રાજકોટનો ગોંડલ શાપરનો હાઈવે બિસ્માર બન્યો છે। ખાડાગ્રસ્ત રોડને લઈને સોશિયલ મીડિયામાં મીમ્સ વાયરલ થઈ રહ્યા છે। વીટીવી ન્યૂઝે હાઈવે પર પહોંચીને રિયાલિટી ચેક કર્યું। અહીંથી પસાર થનારા વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ છે। ખાડાવાળા રસ્તામાંથી પસાર થતા હાડકા ભાંગી જાય તેવો આક્ષેપ વાહન ચાલકો કરી રહ્યા છે। સાથે જ કહી રહ્યા છે કે છેલ્લા 4-5 મહિનાથી રસ્તો ખરાબ છે અને તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી। મત લેવા ઘરે ઘરે ભટકતા નેતાઓ ખાડા જોવા કેમ નથી આવતા તેવો સવાલ પણ વાહન ચાલકો ઉપસ્થિત કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં હાલ રાજકોટ ગોંડલ હાઈવે ઉપરના જે ફોટો વાયરલ થઈ રહ્યા છે, મેમ્સના ફોટો વાયરલ થઈ રહ્યા છે, તે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ ને બાદમાં વીટીવી ન્યૂઝ અત્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું છે। અત્યારે આ દ્રશ્યો હું પહેલા તો દેખાડવા માંગીશ કે આજે રાજકોટ ગોંડલ હાઈવે ઉપરના જે ફોટો જે મેમ્સ લોકોએ મેન્શન કર્યા છે, વાયરલ કર્યા છે, તેમને લઈને ખરેખર કેવી સ્થિતિ છે તે હું આપને દેખાડવા માંગીશ। હવે હું આપને સત્યતા દેખાડવા માંગીશ રાજકોટના રાજકોટ ગોંડલ હાઈવે ઉપરના કે જ્યાં અત્યારે મસ્ત મોટા ખાડા છે તે પડી રહ્યા છે। વાહન ચાલકોને ભારે હેરાન પરેશાની છે તે જોવા મળી રહી છે। ત્યારે સ્વાભાવિક છે કે લોકો શું કહી રહ્યા છે સીધા તેમની સાથે શું કહેશો? આ રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ખાડા કેટલા ને કેટલા પરેશાન? હાડકા ભાંગી નાખે એવા ખાડા હે। આમાં બ્રેક મારવી કે લીવર દેવું જ ખબર નથી પડતી। 10 ફૂટ હાલો ને ત્યાં ખાડો આવે, 10 ફૂટ ખાડો આવે, ટોલ નાખે તો પૈસા ઉઘરાવવા વાળા બેઠા ને બેઠા જ છે। બસ એટલું જ કહેવાય। પરેશાની સારું થાય તો સારું છે। ચોક્કસથી તમારું શું માનવું છે આજે રાજકોટના ખાડાને લઈને? બરોબર જ છે। ચોક્કસથી આ દ્રશ્યો છે આ રાજકોટના કે જેટલા જે લોકો આવી રહ્યા છે, વાહન ચાલકો, સીધા તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। ખાસ લોકો પરેશાન છે તે જોવા મળી રહ્યા છે ને આ દ્રશ્યો છે રાજકોટના કે જે વાહન ચાલકો છે। શું કહેશો, શું કહેવા માંગો છો? બસ આ રાજકોટના રોડ રસ્તા જુઓ તમે, અહીંયાથી ત્યાં સાપર પહોંચો ને ત્યાં તમારી કમરના મણકા હલબલી જાય। કેવી પરેશાની અત્યારે ખાડાથી? બહુ જ ખરાબ હાલત છે। અમે તો ક્યારેક જઈએ છીએ, રોજ અપડાઉન કરવા વાળા બિચારા રાતે પાણી રોવે છે અત્યારે। તમે શું કહેવા માંગશો? આ જે સ્થિતિ છે નિર્માણ થઈ છે રાજકોટ સાયપર હાઈવે, રાજકોટનો મુખ્ય માર્ગ કહેવાય, અહીંથી હજારો લોકો પસાર થતા હોય, ખાડાને લઈને કેવી સ્થિતિ અત્યારે? ખાડાની અત્યારે બહુ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। અત્યારે તાત્કાલિક આ લોકોએ પગલાં લેવાની જરૂર છે જેથી માણસોને પોતાના સમય પર બચે, પોતાને જે નુકસાન થતું હોય એ પણ ન થાય। આનો તો ખરાબ થાય છે પણ શરીર ખરાબ થઈ જાય છે। આજે મણકા ખરાબ થઈ જાય છે તો એનો કઈ ઈલાજ પછી કાયમી રહી જાય છે। આ લોકો એવા રોડ શું કામ બનાવે છે જે વર્ષ દિવસમાં ખરાબ થઈ જાય છે? આ લોકો ક્વોલિટી કંટ્રોલ કરતા નહીં હોય આ લોકો, કે આ લોકોને આમ જ કરવાનું છે, મફતનું કરાવવાનું છે, મફતનું ખાવાનું છે। જયારે વોટ લેવા આવે છે ત્યારે રસ્તા સારા બનાવી દે છે, પછી હતું એનો ચોક્કસથી આ જે લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। અહીંયા વાહન ચાલકો ભારે ટ્રાફિક જામની સમસ્યા, આ માત્ર ને માત્ર ખાડા છે તે તંત્રની ભૂલને કારણે છે તે પડી રહ્યા છે અને તેમને કારણે લોકો આનું પરિણામ ભોગવી રહ્યા છે। અહીંયા વાહન ચાલકોને આપ દ્રશ્યો જોઈ શકો છો, આ ગાડીઓની કઈ સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જો ગાડીઓ અહીંયા નથી ચાલી શકતી તો ટુ વ્હીલર બાઇક ચાલકોની કેવી સ્થિતિ હશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ રાજકોટના હું આપને સીધા દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટ સાપર ગોંડલ હાઈવે ઉપરના આ જે ખાડા પડ્યા છે અને આ જ ખાડાના દ્રશ્યો, રોડ રસ્તાની સ્થિતિ કેવી હશે, આ જે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે પણ સર્જાતા હોય છે। વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે જે વાહન ચાલકો છે તેમની સાથે આપણે વાત કરશું। શું કહેશો, કેવા ખાડા છે અહીંયા રાજકોટ ગોંડલ હાઈવે પર? बहुत ज्यादा टूट गया। अभी बारिश के बाद तो और गंदी टूट गई है। कितनी तकलीफ हो रही है अभी? बहुत दिक्कत है अभी तो। बाइक में कितनी तकलीफ होती है? बाइक में तो अब बहुत परेशानी, यहाँ तक सापर जाओगे तो बहुत परेशानी है। मतलब આ ચોક્કસથી જે રાજકોટ સાપર જઈએ ત્યારે સૌથી મોટો પરેશાની છે તે જોવા મળતી હોય છે। ત્યારે આ સ્વાભાવિક છે રાજકોટના સીધા દ્રશ્યો છે કે જે રાજકોટ ગોંડલ હાઈવે સાપર પાસેના કે જ્યાં અત્યારે મસ્ત મોટા ખાડા છે તે પડ્યા છે અને તેમને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ દ્રશ્યો છે રાજકોટના હાઈવે ઉપરના કે જ્યાં અત્યારે લોકોને નીકળવું ભારે મુશ્કેલી બની રહે છે। ત્યારે આ રાજકોટમાં જેટના સ્થિતિ છે તે અત્યારે ખાડાની છે તે જોવા મળી રહી છે। લોકો જનાક્રોશ કહી રહ્યા છે કે તંત્ર છે તેના પેટનું પાણી નથી હલતું, પરંતુ લોકોના હાડકા છે તે ચોક્કસથી ભાંગી જતા હોય છે। ત્યારે લોકોમાં આક્રોશ છે તે જોવા મળતો હોય છે અને આ જ આક્રોશના હું આપને સીધા દ્રશ્યો દેખાડવા માંગીશ કે
શું કહેશો કેવા ખાડા અહીંયા અરે બહુ છે ખાડા અહીંયા તો ગાડી હાલતી જ નથી અહીંયા દરરોજ આજ અમારે પોઝિશન રહે છે એના કારણે ટ્રાફિક એવો વધારે થાય છે અહીંયા સ્થિતિ કેવી અહીંયા ખાડાથી? અહીંયા સ્થિતિ બહુ ખરાબ છે આપણે ખાડાની પરેશાન છો બહુ બહુ જ પરેશાની ખાડાથી શરીરને પણ નુકસાન થાય છે? શરીરને પણ નુકસાન થાય છે ખાડા ખબરના લીધે પ્રોબ્લેમ વધારે છે ખાડા કેટલા સમયથી આ આપણે અહીં છે 4 થી 5 મહિનાથી અહીંયા તો આમ જ છે પહેલેથી જ આપણે કઈ ફેરફાર નથી ખાડામાં એટલે સરકારને આપણે કહેવા માંગી કે અહીંયા થોડોક રોડ વ્યવસ્થિત બનાવે કે જેથી પબ્લિકને પ્રોબ્લેમ ન પડે થેન્ક યુ ચોક્કસથી આ દ્રશ્યો છે કે જે ખાડાને કારણે લોકોને સમસ્યા વેઠવી પડે છે. આ જ સમસ્યાને કારણે અત્યારે જે રીતના લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે રાજકોટ ગોંડલ હાઈવે ઉપરના જે અત્યારે ખાડા પડી રહ્યા છે અને તે જ મેન્શનને લઈને વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે. આ જ મેન્શને આધારે રાજકોટ ગોંડલ જે સાપર હાઈવે છે તેમાં અત્યારે મસ્ત મોટા ખાડા છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન જુનેદ સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.